ચાલો આપણે આજે બનાવશું અકીલા કિચનમાં પીઝા સમોસા. તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ. અડધો કપ આપણે મેંદાનો લોટ લેવાનો. સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખશું અંદર અને એને આપણે મિક્સ કરી લઈએ. હવે આપણે તેમાં તેલનું મોણ નાખશું, એને મિક્સ કરી લઈએ. આ સરસ મોણ દેવાઈ ગયું છે. આપણે થોડું થોડું પાણી અંદર નાખતા જશું અને લોટ બાંધી લઈશું. ટાઈપનો આપણે લોટ બાંધી લેવાનો છે, કઠણ પણ નહીં અને ઢીલો પણ નહીં. હવે આને આપણે 15 મિનિટ ઢાંકીને રાખી દઈશું. તો ચાલો હવે આપણે પીઝા સમોસાનું સ્ટફિંગ બનાવવાનું ચાલુ કરશું. 1 વાટકી છે રાજમા બોઇલ કરેલા, જો આપણે હાથથી ક્રશ કરી લેવાના. 1 વાટકી મકાઈ બોઇલ કરેલી. 1 વાટકી મોઝરેલા ચીઝ લેશું આપણે. આ 1 ક્યુબ આપણે પ્રોસેસ ચીઝ લીધું છે. આ 1 મીડિયમ સાઇઝની આપણે ડુંગળી લીધી છે. 2 ચમચી જેટલું આપણે કેપ્સિકમ ગ્રીન, 1 ચમચી યલો કેપ્સિકમ, 1 ચમચી રેડ કેપ્સિકમ, અડધી ચમચી ઓરેગાનો લેશું, અડધી ચમચી ચીલી ફ્લેક્સ, તીખાનો ભૂકો અડધી ચમચી, મિક્સ હર્બ્સ અડધી ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે નાખશું. પીઝા સોસ 2 ચમચી નાખશું. ચલો આ બધી વસ્તુ આપણે મિક્સ કરી લેશું. આ આપણું છે સમોસા પીઝાનું સ્ટફિંગ તૈયાર. તો ચાલો હવે આપણે સમોસા બનાવીએ. ચાલો હવે આપણે ચેક કરી લઈએ. 15 મિનિટ થઈ ગઈ છે. જો આ લોટ સરસ થઈ ગયો છે. તો હવે આપણે સમોસા બનાવવાનું સ્ટાર્ટ કરીએ. ચાલો હવે આપણે સમોસા પટ્ટી બનાવશું. પહેલાં આપણે વણી લેશું રોટલી. તો આ સમોસા બનાવવાની રોટલી તૈયાર છે. હવે આપણે વચ્ચેથી 2 ભાગ કરશું. ચાલો હવે આપણે સમોસાનો આકાર આપશું. પહેલાં થોડું પાણી લગાવી લેશું. ભાગ પણ આમ કરી લેશું આપણે. હવે આપણે આ બનાવેલું સ્ટફિંગ અંદર ભરી લઈએ. હવે ઉપર થોડું પાણી આપણે પાછું લગાવી ને એને પેક કરી લઈએ. આ સમોસું બનીને તૈયાર છે. આવા હવે આપણે બધા બનાવી લઈએ. આપણા બધા પીઝા સમોસા બની ગયા છે. તેલ પણ ગરમ થઈ ગયું છે. તો હવે એમાં આપણે તળી લઈશું. ચાલો હવે આપણે તળી લઈએ. ધીમા તાપે તળવાના. જો આપણે હવે પીઝા સમોસા તૈયાર છે. હવે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું એને. આ આપણા સમોસા તળાઈ ગયા છે. હવે આપણે એક સર્વિંગ પ્લેટમાં એને સર્વ કરશું. આ સમોસા તૈયાર છે. ચાલો હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં મૂકશું. ચાલો હવે આપણે એને પ્લેટિંગ કરીએ. આપણે એને ડીપ ક્રીમની સાથે સર્વ કર્યું છે. આ એકવાર તમે ટ્રાય મારજો બનાવીને. જો તમને આ ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો. આ છે આપણે પીઝા સમોસા.